ચોમાસા પર મીટ માંડીને બેઠા છે ત્યારે સવાલ એ છે કે આ વખતે ચોમાસું કેવું રહેશે। ત્યારે આવનારા ચોમાસાને લઈને જ કરવામાં આવી છે કંઈક આવી આગાહી કે જે તમને હાલ આ કાળઝાળ ગરમીમાં પણ રાહત અપાવી દેશે। જૂનાગઢમાં દર વર્ષે ચોમાસાની શરૂઆત પહેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં અલગ અલગ બાબતોને કેન્દ્રમાં રાખી આગાહી કરતા ગુજરાતભરના આગાહીકારો એકઠા થતા હોય છે અને તેમના જ્ઞાનના આધારે ચોમાસું કેવું રહેશે તેનો વર્તારો કરતા હોય છે। ખગોળશાસ્ત્રીઓ, જ્યોતિષાચાર્ય, હવામાન નિષ્ણાંતો, વનસ્પતિ નિષ્ણાંતો તેમજ પશુ પક્ષીઓની ચેષ્ટાના અભ્યાસ પરથી વર્તારો કરનારા આમાં ભાગ લેતા હોય છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો, જેમાં 55 જેટલા આગાહીકારોએ વર્ષ 2024ના ચોમાસા અંગે વર્તારો કર્યો છે। આગાહીકાર રમણીક વામજાએ નક્ષત્રોના આધારે ચોમાસાને લઈને આગાહી કરી છે। તેમનું કહેવું છે કે આ વખતે સરેરાશ 55 થી 60 ઇંચ વરસાદ થશે। ભાદરવો ભરપૂર રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, તો બીજી તરફ 15 જૂનથી વાવણી લાયક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ વર્ષે ચોમાસું સારા હોવાથી 55 થી 60 વરસાદ થશે, વેળામાં અતિવૃષ્ટિ થશે અને પાછળ વરસાદ ભાદરવા મહિનામાં ઉતરતા વરસાદ આથ્ય નક્ષત્ર 6-9 દેવાથી આથ્ય કલાકાર ફળાકાર અને ચિત્રા નક્ષત્રમાં વરસાદ થશે। પાક પાણીમાં નુકસાન છે। આ વર્ષે ખેડૂત માટે ઘાસચારો ખાતર આ વર્ષે 25-5 થી 30-5 ની અંદર વીણી નક્ષત્ર અત્યારે બેઠું છે। વીણી નક્ષત્ર છાતા સુધી વરસાદ થશે। એક છે કે સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું બેસશે। 15-6 થી અમુક ટકા વાવણી થશે, 25-6 થી 30 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ થશે અને આ વર્ષે ચોમાસું લાંબુ હાલશે અને ઓગસ્ટની અંદર 10 દિવસનો વરસાદ ઓછો થાય એવું મારું પૂર્વાનુમાન છે। તો આ તરફ ભેંસાણના હસમુખ નિમાવતે ગ્રહોના આધારે ચોમાસાનો વર્તારો આપ્યો છે। તેમનું કહેવું છે કે સતત માવઠાને લીધે 2024નું ચોમાસું સારું રહેશે અને ખાસ તો ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે। જે સારા માવઠા ગણાય ચોમાસા માટે એવું પૂર્વાષાઢા અને આ કૃતિકા નક્ષત્ર, એમાં મોટાભાગમાં માવઠા સારા સંકેત આપતા માવઠા થયા છે। એના આધારે પણ આપણે કહી શકીએ કે 2024નું ચોમાસું છે એ ઘણું સારું રહેવાની સંભાવના છે। ગ્રહોની દ્રષ્ટિએ પણ સારું રહેવાની સંભાવના છે। ગ્રહોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 30 મે થી 1 જૂન દરમિયાન કેરળમાં ચોમાસું પ્રારંભ। તમને નવાઈ લાગશે, પરંતુ વનસ્પતિના ઉછેરના આધારે પણ વર્તારો કરવામાં આવતો હોય છે અને તેના આધારે જ ભીમા ઓડેદરાએ આગાહી કરી છે કે આ વખતે ચોમાસું ખૂબ જ લાંબુ ચાલશે અને લગભગ 5 મહિના સુધી વરસાદી માહોલ રહેશે। વર્ષ 2024નું ચોમાસું 12 થી 14 આની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વર્ષમાં ખૂબ સારો વરસાદ થશે, લાંબુ ચોમાસું રહેશે અને ધીમીગીરી માટે એટલે કે 15 જૂનથી 23 જૂન સુધીમાં ખૂબ વાવણા સારા થઈ જશે। તે પછી ખૂબ વરસાદ વરસશે અને આસો મહિના સુધી 5 મહિના વરસાદ રહે એવો એ આગળથી વર્તારો અમે બધાના મંગાવેલ છે અને એનું સંપૂર્ણ બનાવેલ છે। એ સંપૂર્ણના આધારે અમે એવું તારણ કાઢેલું છે કે 12 થી 14 આની જેવું વર્ષ થશે। ભલે વરસાદ વધારે થાય એવું પણ બને, પણ જ્યારે પાક પરિસ્થિતિને ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે વરસાદ ન પણ થાય, ઓછો થાય, એટલે માટે એ 12 થી 14 આની જેવું વર્ષ આ વર્ષે રહેવાની શક્યતા છે। તો સારા વરસાદની આગાહી